सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। ओम આપણે ભગવદ્ ગીતા શરૂ કરતા પહેલા ગીતા ધ્યાન શ્લોક પર વિચાર કરી રહ્યા છીએ. તો એમાં પહેલા શ્લોકમાં માં ભગવાન માં ભગવતી ગીતાને પ્રણામ કર્યા. એ કેવા છે તો કે ભવદ્વેષિણી, જ્યાં સંસારને દ્વેષ કરનારા નાશ કરનારા છે, માં હું તમારું અનુસંધાન કરું છું. ત્યાર પછી આપણે જોયું કે વેદ વ્યાસ જ્યાં રચયિતા શ્લોકોના રૂપમાં મુકનારને પ્રાર્થના કરવામાં આવી. પાછા ભગવાન શ્રી કૃષ્ણને આ ગીતા રૂપી જ્ઞાન દોહન કરનાર રૂપે અને સાથે સાથે ભગવાન કેવા છે? પ્રપન્ન પારિજાતાય, જે એને પ્રપન્ન છે, શરણે છે, એના માટે એક કલ્પવૃક્ષ છે, કલ્પવૃક્ષ સમાન છે. અને સાથે સાથે આ ધ્યાન કરવા માટેના શ્લોક છે, એટલે ધ્યાન શ્લોક કીધા. અને એટલા માટે ભગવાન ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. એટલે જ્ઞાન મુદ્રાય, એક હાથમાં જ્ઞાન મુદ્રા છે અને એક હાથમાં રથ ચલાવી રહ્યા છે. સારથી તરીકે એક હાથમાં સ્તોત્ર અને પૈત્ર
મિત્ર કે ચાબુક અને લગામ ધારણ કરેલા ભગવાનની વાત બતાવી. અને પછી આપણે એ પણ જોયું કે આ ગીતા એ બીજું કશું જ નથી, સર્વ ઉપનિષદનું સાર છે. અને ઉપનિષદને ગાય સાથે સરખાવી, ભગવાનને ગોપાલ સાથે સરખાવા, ગાયને દોહનાર, અને ગાય ત્યારે દૂધ આપીશ તો દૂધ આપે જ્યારે વાછળ હોય. અને વાછળ છે એ કોણ? તો કે અર્જુન. અને એટલું જ નહીં, પણ આ ગીતા રૂપી જે અમૃત છે, જે દૂધ છે, એને પીનાર કોણ છે? તો આપણા જેવા સુધી ભોગતા, જે સુધી છે, જે ભગવાનને આપણે કહેવાય ને શુદ્ધ બુદ્ધિવાળા છે, એવા આ ગીતા રૂપી અમૃતનું પાન કરે છે. પાંચમો શ્લોક થોડો બધા વિચાર કરીએ. પાંચમો શ્લોક બોલી અને આગળ જઈશું. અહીંથી બોલીશું પછી તમે રિપીટ કરજો. વસુદેવ સુતં દેવં કંસચાણૂર્યમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું. જોકે ખ્યાલ આવી ગયો પોતાની ભૂલનો, પણ વાંધો નહીં, કારણ કે સામાન્ય રીતે આપણે સાંભળીને કેટલાક શ્લોક શીખેલા હોય છે. અને મેં વર્ષો પહેલાં જ્યાં આપણે રહેતા હતા ત્યાં બાજુમાં સ્કૂલ હતી, અને બધા એ જ શહેરના ભક્તોમાં પણ એ જ બધાએ સાંભળીને બોલતા હોય એ જ ભૂલ કરે. એવી રીતે આમાં પણ આવી એક ભૂલ સાંભળવા મળે છે. વસુદેવ સુતમ, વસુદેવ સુતમ, વસુદેવમ સુતમ, એવી રીતે સાંભળ્યું હોય પછી એ પ્રકારની લઢણ બોલવામાં પડી જતી હોય છે. પણ કશું વાંધો નહીં. આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને જગત ગુરુ રૂપે પ્રણામ કરે છે. પણ એ કોણ છે? વસુદેવના પુત્ર. પણ સાથે સાથે પુત્ર કેને કહે છે? દેવમ. દેવ છે ભગવાન છે, એટલે એ વસુદેવના પણ પિતા છે. પહેલા કે વસુદેવના પુત્ર છે અને દેવમ કહીને ભગવાન કહ્યું, એટલે બધાના ભગવાન છે, બધાના એ પિતા છે. અને સાથે સાથે કંસ ચાણૂર મર્દનમ, ને કંસ અને ચાણૂર મર્દન એટલે કે આ બંને દૈત્યના નામ છે, પણ ટૂંકમાં ધર્મનું રક્ષણ કરે છે, અધર્મનો નાશ કરે છે. ધર્મના રક્ષક છે કોણ? કંસ ચાણૂર મર્દનમ દ્વારા. અને પાછા મા દેવકીને પરમ આનંદનું આપનાર છે, પરમ આનંદની પ્રાપ્તિ કરાવનાર છે, આનંદ આપનાર છે. પણ એવા છે જગતગુરુ. જગતગુરુ કેમ કહેવામાં આવ્યા? તો એનું કારણ એક જ છે કે આ જ્ઞાન છે. કોઈ પણ જ્ઞાન હોય તો એ જ્ઞાનને જેને ઈચ્છા હોય એ છે. જેને ઇંગ્લિશ શીખવું હોય, બધાને નથી શીખવું હોતું, પણ જેને ઇંગ્લિશ શીખવું છે, ઇંગ્લિશ શીખવનાર પાસે છે. બીજગણિત હોય તો બીજગણિત જેને શીખવું છે એની પાસે છે. પણ એવી રીતે આ જ્ઞાન એવું છે કે કોઈ શીખવું હોય કે ન શીખવું હોય, આ જ્ઞાન કેવું છે? વૈશ્વિક છે. કે વખતે જ વાત કરતા હતા કે ઉપાલાદિના કોઈ પણ માટે આ જ્ઞાન ઉપયોગી છે. વૈશ્વિક જ્ઞાન છે અને વૈશ્વિક જ્ઞાન આપનાર છે, માટે વિશ્વને આપનાર જ્ઞાન છે. અને આ જ્ઞાન કેવું છે? કોઈ ગીતાનો આ ઉપદેશ, આ સંદેશ કોઈ ધર્મથી મર્યાદિત નથી કરતા. આ ધર્મનો આ ઉપદેશ છે, આ ધર્મવાળાનો છે ના, સર્વને લાગુ પડે છે, સર્વ માટે મૂલ્યવાન છે. જે કોઈ પણ હોય ગમે તે, આપણે ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ હોય, એસ્કિમો લોકો, એ ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે ધર્મને પાલન કરતા હોય, બધાના માટે ઉપયોગી છે, માટે એ મૂલ્યવાન છે. અને એના વગર આ જ્ઞાન ન હોય તો સ્વામીજી મહારાજ કે જીવન
એ લાંબી જીવન છે અંત વગરની લાંબી મુસાફરી કે પ્રયત્ન કરે, આખી જિંદગી પ્રયત્ન કર્યા જ કરો, અંત વગરની યાત્રા બની છે જીવન. એટલે અંત ના આવે, અવસરનો અંત ન આવે, સુખની શોધનો, આનંદની શોધનો અંત જ ન આવે. એટલા માટે આ જ્ઞાન વૈશ્વિક છે અને એટલે એને ભગવાનને જગતગુરુ કહેવામાં આવ્યા. અને અહીંયા તમે જુઓ કે ધ્યાન છે ભગવાનના સગુણ સ્વરૂપનું પણ ધ્યાન અહીંયા બતાવવામાં આવે છે. અને પછી કૃષ્ણ જે આપણે વખતે જોયું એ પ્રમાણે કર્ષતિ આકર્ષતિ, જે બધાને પોતાની તરફ ખેંચે છે. કોઈ વ્યક્તિ ક્યારે ખેંચે? થોડું કોઈ સારું દેખાતા હોય, દેખાતું હોય, તમે જોડા કોણ બધાય પણ એ કેટલી વાર, ક્યાં સુધી? પણ એક એવા છે કે જે બધાને આકર્ષે છે, જે આનંદ આપે, જે પરમાનંદને આપે, એ બધા એની તરફ આકર્ષાય. આપણે ખબર છે કે પ્રસન્નતા આપે, આનંદ આપે, બધા જ આકર્ષવાના. અને નાના ત્યારથી જ ગોપાળોને પણ બધા ગોપાળોને પણ આકર્ષ્યા છે. પોતે ઊંડીના એવા નાગ શુદ્ધ પસાર કરતા એ ગોપીઓ પણ આકર્ષાતી. કેમ? આનંદ પ્રસન્નતા આપનાર છે એવા શ્રી કૃષ્ણને નમસ્કાર. હવે ભગવાનને નાવિક તરીકે પ્રણામ કરે છે અને રૂપક આપે છે નદીનું. એ નદી એ વિશાળ નદી, એ વિશાળ નદીમાં મગર પણ હોય, વિશાળ નદી ત્યાં બમણ પણ હોઈ શકે, માછલી પણ હોય, મગર પણ હોય, ઘણું બધું આવે. એ બધાની કલ્પના અહીંયા કરવામાં આવે છે. અને આવી નદીને પાંડવો તરી ગયા. પાંડવો આ નદીને તરવા માટે ભગવાનની કૃપાથી તરી ગયા. એ માટે છઠ્ઠો શ્લોકમાં છે ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જના, ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જના, ગાંધારિણી લોત્પલા, ગાંધારિણી લોત્પલા, શલ્યગ્રાહવતી કૃપેણ વહને, શલ્યગ્રાહવતી કૃપેણ વહને, કર્ણેન વેલાકુલા, કર્ણેન વેલાકુલા, અશ્વત્થામ વિકર્ણ ઘોરમકરા, અશ્વત્થામ વિકર્ણ ઘોરમકરા, દુર્યોધના વર્તિને, દુર્યોધના વર્તિને, સૂતેના ખલુ પાંડવૈરણનદી, સૂતેના ખલુ પાંડવૈરણનદી, કૈવર્તક કેશવઃ, કૈવર્તક કેશવઃ. એના વ્યક્તિ છે સુંદર રૂપક સાથે બતાવે છે. ભીષ્મ દ્રોણ તટા એટલે નદીનો તટ, કિનારો, કિનારો નદીનો પ્રવાહને નક્કી કરે. અને પાછો તટ હોય બરોબર મજબૂત હોવો જોઈએ. એને આપણે જોઈએ છીએ કે નદીની બહાર, સમુદ્રની બહાર મોટું આપણે તટ બરોબર બાંધવામાં આવે ઘણી વખત. આ તટ કેવું છે? મજબૂત છે. ભીષ્મ અને દ્રોણ એવું તટ છે, કિનારો, કે એને એમાંથી જળ ક્યાં આગુ પાછું થઈ શકે નહીં. ભીષ્મ પિતામાં તો આપણે ખબર છે કે વૃદ્ધ થઈ ગયા હતા, સૌથી વૃદ્ધ એ હતા, પણ છતાં એ શક્તિનો ભંડાર હતા. એના બાણથી અર્જુનથી કોઈ બચી શકે જ નહીં, કોઈ એના બાણથી બચી શકે નહીં. અને પાછા ઈચ્છા મૃત્યુને ભરેલા. અને દ્રોણાચાર્ય એ તો બધાના આચાર્ય છે, એમણે ધર્મ વિદ્યા બધાને શીખવાડી છે. કૌરવને પાંડવોને હવે આવી વ્યક્તિ સામે લડવાનું છે, એટલે કે છે ભીષ્મ દ્રોણ તટા.
વિશ્વ અને 3 રૂપી કિનારાવાળી. અને પાછી કેવી છે? જયદ્રથ જલા. જયદ્રથ જલા એટલે જયદ્રથ રૂપી જળવાળી. જળ કિનારો એટલે નદીમાં પાણી પણ હોવું જોઈએ, અને આ પાણી છે જયદ્રથ. કારણ કે એવું કહેવાય છે, આપણે ખબર છે કે જયદ્રથ એ દુર્યોધન અને કૌરવોના બનેવી હતા, અને એ બહુ મોટી સેના લઈને આવ્યો સિંધુ દેશની, ખૂબ મોટી સેના. એની સેના સૌથી મોટી હતી, એને જય કર્યું. અને બીજું પણ કે આપણને ખબર છે કે જયદ્રથ બહુ મોટી ઉંમરે એના પિતાને ત્યાં આવેલો, અને એને વરદાન પણ મળે. એના પિતાએ જ પ્રાર્થના કરેલી કે એનું મૃત્યુ થાય જ નહીં. જો કોઈ એને મૃત્યુ કરે, મૃત્યુ થાય તેનું જે મસ્તક જ્યાં પડે, જે વ્યક્તિ એને મારે એનું મસ્તક દૂર કરે, તો એ વ્યક્તિનું મસ્તક પણ ટુકડે ટુકડા થઈ જાય. એ બહુ મુશ્કેલ હતું. અને એ પણ આવા જળ જયદ્રથ રૂપી જળને મારવા એ સરળ નથી. કોણ હતા? કેશવ. કેશવ કહેવાય કઈ વર્તક. એટલે સામે જો નદીને તરવી મુશ્કેલ છે, આપણે જોઈશું. એ નદીમાં જો ઉડી લઈને જઈએ અને કુશળ નાવિક હોય તો નદીને તરી શકાય. અને અહીંયા રણ નદી કીધું. નદી કઈ છે? રણ નદી એટલે કે યુદ્ધરૂપી. નદીને પાર કરી ગયા કોણ? પાંડવો. સૌતેણ ખલુ પાંડવૈ રણ નદી કૈવર્તક કેશવ. કેશવ જે નાવિક છે, કુશળ નાવિક છે, માટે કરી શક્યા. કારણ કે જયદ્રથને આવા સ્થિતિમાં એને મારવો સરળ નથી. પણ અર્જુને ભગવાને તરફ નિર્દેશ કર્યો કે અર્જુન એનું મસ્તક એના પિતાના ખોળામાં પડું છું, તો જ નહીં તો તારું પણ આવી બનશે. અને ભગવાનની કૃપાથી એ થયું. અને આપણે એ પણ ખબર છે કે પછી પાંડવ દ્રૌપદી ને પણ જ્યારે ભરી સભામાં ખેંચી લાવ્યા, ત્યારે ભગવાનની કૃપાથી ભગવાને પ્રાર્થના કરી અને તરી ગયા. અને આ પછી કહે છે જયદ્રથ જલા. ગાંધાર નીલોત્પલા. અને ગાંધાર એટલે શકુની રૂપી નીલોત્પલા, નીલ કમળવાળી. આ નદીમાં કમળ તો હોય, પણ એક કમળ બહારથી સુંદર લાગે, પણ આ નીલ કમળના મૂળિયા છે ને બહુ ફેલાયેલા હોય, આપણે ખબર જ ન પડે તો તરી શકો. અને ગાંધાર શકુની. આ શકુની બહારથી એને મીઠી મીઠી બોલતો હોય મામા, પણ એણે આવા મૂળિયા દરિયા ફેલાવી દીધેલા હતા કે એને તરવું મુશ્કેલ પડે. અને શલ્ય રાહાવતી એટલે શલ્યરૂપી ઝુંડવાળી કહે છે. શલ્યરૂપી ઝુંડવાળી પણ થયું, પણ આમ તો શલ્ય અને સાર્ક માછલી સાથે સરખાવે છે. બહુ વિશાળ, બહુ શક્તિમાન છે, પણ છતાં એને મારવું બહુ મુશ્કેલ હતા. એ કર્ણના આમ તો કૌરવે કપટથી એમને પોતાના પક્ષમાં લીધા હતા. તો નકુલ અને સહદેવના મામા શલ્ય પણ કપટથી એમની એટલી સેવા કરી, અને તમારા ભાણાનું છે. પછી ખબર પડી કે આ તો કૌરવે આ બધી કરી છે, દુર્યોધને કર્યું છે. અને એમને કુશળ સારથી તરીકે બહુ કુશળ સારથી હતા. અને પણ છતાં એમણે એક કીધું હું જે કરું હતા બોલવાનું નહીં, અને આમ કર્ણને ઘણું હતપ્રત કરેલો સાથી તરીકે. પણ છતાં એમને દૂર કરવા, મારવા પણ મુશ્કેલ હતા. કદાચ યુધિષ્ઠિરે એમને માર્યા હતા. એટલું જ નહીં, આ નદીને વહેતી રાખવા માટે કોણ છે કે કર્ણે શલ્યપ્રાવતી કૃપેણ વહની, એટલે કૃપાચાર્ય દ્વારા
વહનની એટલે પ્રવાહવાળી. આ નદીનો પ્રવાહ કોણ છે? તે પ્રવાહને વહેતો રાખવા માટે કૃપાચાર્ય કોઈ સામાન્ય નહોતા, દ્રોણાચાર્યના શાળા હતા. અને એ મહાન બાણાવળીને યોદ્ધા હતા, એટલે એને કહે છે પ્રવાહવાળી. કર્ણેન વેલાપુલા, અને કર્ણરૂપી વેલા ઉત્તમ તરંગો. નાનકડા તરંગો તમારો નદીના તો તરંગ જ ઓછા હોય, પણ આ નદી કેવી છે? ઉત્તમ તરંગવાળી છે. બહુ મોટા મોટા તરંગો છોડી રહ્યા છે. અને એમાં આપણી હોડીને પસાર કરવી એક હાથે તો જઈ શકાય જ નહીં, અને એમાંથી પસાર થવી મુશ્કેલ છે. આપણે ખબર છે કર્ણ પણ કોઈ સામાન્ય નથી, પણ મહારથી, અતિરથી એવું છે. અને એને પણ ભગવાનની કૃપાથી જ મારી શકે. ભગવાને જ એની શક્તિ લઈ લીધી અને રથને, અર્જુનના રથને નીચે ઉતારી દીધો. આ બધું ક્યારે બન્યું? ભગવાનની જ કૃપાથી. એને કહે છે કે આવી મહા મુશ્કેલ સ્થિતિને ભગવાનની કૃપાથી જ એ લોકો બહાર આવી શક્યા અને આ યુદ્ધને જીતી શક્યા. એટલે કહે છે કર્ણેન વેલાપુલા, પછી કહે છે અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા. અશ્વત્થામા અને વિકર્ણ એ ભયાનક મગરમચ્છ. આમ જોવા જઈએ તો વિકર્ણ માટે તો એવું કહેવાય છે, અને એવી રીતે મગરમચ્છ સાથે સરખાવ્યા. એટલે ઘોર મગરમચ્છ એટલે વિકર્ણ ખૂબ સુરવીર હતા. એ કારણ કે હવે કૌરવના પક્ષે કરી રહ્યા હતા. અને દુર્યોધને પણ આપણે ભીષ્મ અને દ્રોણાચાર્યને આજે 13 વર્ષ વનવાસ રહ્યા ત્યારે એટલા બધા પ્રભાવિત કર્યા, એટલી કાળજી કરી કે એની સાથે થયું. પણ આમ પણ ભીષ્મ પિતા પોતાની પ્રતિજ્ઞાને કારણે પણ એમને હસ્તિનાપુરની તારી સાથે જ રહેવું પડ્યું. અને આ અશ્વત્થામા અને વિકર્ણને કહે છે ઘોર મકરા, ભયાનક મગર છે. હવે અશ્વત્થામા માટે કહી શકાય, કારણ કે અશ્વત્થામા દ્રોણાચાર્ય પોતાના પિતા પાસે ખૂબ ધનુર્વિદ્યા શીખી છે. અને ઘોર મગર છે એ ક્યારે આવીને આપણો પગ પકડે તે ખબર પડે નહીં. અને એ રીતે અશ્વત્થામાએ પણ એ જ કર્યું. યુદ્ધ પૂરું થઈ ગયું છે ત્યારે 5 પાંડવોના મસ્તક કપટથી, અન્યાયથી કાપવા ગયો. ભલેથી ભગવાનની કૃપાથી બધું જુદું થઈ ગયું, એ પણ ભગવાનની જ કૃપા છે. પણ ક્યારે એ કયું કાર્ય કરશે અશ્વત્થામા ખબર પડશે કે નહીં. વિકર્ણ એક જ એવું તો ગૌરવમાં કહેવાય છે કે એને હંમેશા જ્યારે દુર્યોધને ખોટું કર્યું છે, જ્યારે દ્રૌપદીના વસ્ત્રનું હરણ થતું હતું ત્યારે વિષ્ણુ પિતામહ બધા તો હતા જ, પણ આણે પણ ના પાડી કે તમે ખોટું કરી રહ્યા છો, અન્યાય છે. વિકર્ણએ હંમેશા વિરોધ કર્યો છે, પણ છતાં જ્યારે લડાઈમાં જોડાયેલા છે ત્યારે એ બહુ જ ભયંકર હતો. ક્યારે બરાબર વાર કરી શકે ખબર કેટલા બધા એને બચાવવા માટે પ્રયત્ન કરેલા. પછી છેવટે ભીમસેને એનો વધ કર્યો. આ કેમ કેટલા ઘટોજ ઘટ ઉપર, પછી બીજું કોણ હતું 3-4 ઉપર એને ખૂબ મોટો વાર કરતો લોકો બચી ગયા કોઈ કારણસર. ભીમસેન આવીને વિકર્ણને માર્યો. એટલે વિકર્ણ પણ મગરમચ્છ, ભયંકર મગરમચ્છ સાથે સરખામાં આવ્યો. અને છેલ્લે દુર્યોધન કયો છે તો એને સરખામણી કેની સાથે કરી? વર્તિની, એટલે બમણ સાથે. અને બમણમાં એક વખત વ્યક્તિ આવે એટલે ફસાઈ જાય, પછી બહાર ના નીકળી શકે. અને એ રીતે અહીંયા પણ બમણમાં આપણે જોયું કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધા ફસાઈ ગયા. બાકી તો સૈન્યને પણ ફસાવી દીધું. આપણે કર્ણને પણ ફસાવ્યા. એટલે ટૂંકમાં દુર્યોધન એટલો કુશળ હતો કે પોતાના પક્ષમાં ઘણા બધાને કરી લીધા. અને છેવટે અક્ષોની સેના પણ ભગવાન પાસેથી એને લઈ લીધી.
પોતાના પક્ષમાં કરી લીધા. પછી એનું સૂત્ર તો આપણે ખબર જ છે કે આ બધું હોવા છતાં ભગવાન પાંડવોના પક્ષે હતા. એટલે કે છે દુર્યોધના વર્તિની સોતેના ખલુ પાંડવા રણનદી કૈવર્ત કેશ. આટલી મહાન કેટલી મુશ્કેલવાળી પરિસ્થિતિમાં જો પાંડવો આ રણ નદીને તરી ગયા હોય, જીતી ગયા હોય, તો કોણ હતા? ભગવાન પોતે જ એના નાવિક હતા માટે. અને એ રીતે આપણને પણ એ આપે છે કે આપણા સંસારરૂપી નદીમાં દરેક માટે, સંસારરૂપી નદીમાં ભલે આ લોકો માટે આવી સાર, માછલી અને મગર, પણ દરેકના જીવનમાં કંઈક ને કંઈક આવું બનતું જ હોય છે. એટલે વિવિધ પ્રકારની સાર એટલે મહાન મુશ્કેલીઓ, સાર માછલી એટલે મહાન સમસ્યા આવતી હોય, મગર જેવા હોય, વહાણમાં ફસાય છે, માણસ બહાર નીકળી જ ન શકે ત્યારે કોનો આશ્રય લેવો? અહીંયા એ જ કહેશું ભગવાનને. ભગવાનને યાદ કરો, તમે ગમે તે સંસારરૂપી જે રણ નદી છે એને તરી જશો. એ ગયા પછી હવે આપણને પાછા મહાભારતની સ્તુતિ કરે છે રૂપક રૂપે. પછીનો શ્લોક પારાશર્યવચઃસરોજમમલં પારાશર્યવચઃસરોજમમલં ગીતાર્થગંધોત્કટં ગીતાર્થગંધોત્કટં નાનાખ્યાનકકેસરं હરિકથા નાનાખ્યાનકકેસરं હરિકથા સંબોધનાબોધિतं સંબોધનાબોધિतं લોકે સજ્જન ષટ્પदैर्हरः लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कविमद भूयात् भारतपङ्कजं कविमद प्रध्वंसिना श्रेयसे प्रध्वंसिना श्रेयसे. છેલ્લી લીટી પહેલાનું એ જોઈએ તો ભૂયાત ન શ્રેયસઃ. ન એટલે અમારા માટે કલ્યાણકારી બનો, શ્રેયસ ભૂયાત. અને પ્રધ્વંસિનઃ કલિમલ પ્રધ્વંસિનઃ ભૂયાત. અને કળીરૂપી પાપનો વિનાશકારો બનો. કોણ? ભારત પંકજઃ. ભારત એટલે મહાભારત રૂપી કમળ. ભારત પંકજ એટલે મહાભારત રૂપી કમળ. એ ટૂંકમાં કે છે કે આ મહાભારત રૂપી કમળ એની સ્તુતિ કરવામાં આવે છે કે અમારા બધા માટે કલ્યાણકારી બનો, આ બધા માટે ઈશ્વરીય પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનાર બનો, અને કળિયુગી સર્વ સમસ્યાનો નાશ કરનારો બનો. આમ પહેલા પ્રાર્થના કરે છે અને પછી સ્તુતિ કરે છે આ મહાભારતની. તો મહાભારત શું છે? તો કે છે પારાશર્યવચઃસરોજમમલં. પારાશર્ય એ પરાશર પુત્ર મુનિ એ વ્યાસના વચન રૂપી સરોજ એટલે પરાશર મુનિના વાણી રૂપી સરોવરમાંથી ઉત્પન્ન થયેલું આ વિકસેલું આ સરોજ એટલે કમળ. અને કેવું છે? કમલમ, નિર્મળ છે. કારણ કે આ તમે જુઓ કે પરાશર પુત્રના વાણીમાંથી ઉત્પન્ન થયેલું કમળ છે. પણ એ કમળ કેવું છે? કમલ. કમળમાં આમ તો જોઈએ તો કમળમાં કોઈ પ્રકારની અશુદ્ધિ રહી શકે નહીં. તમે જો એના પર પાણી પણ નથી ટકી શકતું. કમળ ઉપર અશુદ્ધિ ન રહે, પણ
પણ છતાં એને કહે છે કમળ. કારણ કે આ કમળ કેવું છે? મહાભારત રૂપી. મહાભારતની સ્તુતિ કરતા તે છે. માટે આજે સાહિત્યમાં સાહિત્ય રૂપી કમળ છે ને, સાહિત્યના લીધે પરાશર પુત્રના વાણી રૂપે સ્વરૂપમાંથી ખીલેલું છે. એટલે કે વાણી રૂપી, વાણીમાંથી તૈયાર થયેલું જે સાહિત્ય છે એ સાહિત્યનું એટલે કમળ સાથે કહે છે. આ સાહિત્ય જ્યારે હોય ત્યારે એમાં દોષ પણ હોઈ શકે, શબ્દનો દોષ હોઈ શકે, યોગ્ય શબ્દનો વપરાય તો, અને સાથે સાથે અર્થનો પણ દોષ હોઈ શકે. એટલે અર્થમાં કંઈક ખામી રહી જાય છે. કહેવા માંગે છે એ અર્થ બરોબર પહોંચે નહીં. એટલે આ પ્રકારની દોષ હોઈ શકે. પણ આ કમળ કેવું છે? મહાભારત રૂપી જે કમળ ઉત્પન્ન થયું છે, ભગવાન વેદવ્યાસના પરાશર પુત્રના વાણીમાંથી ઉદ્ભવ થયેલું છે. એમાં કોઈ પણ પ્રકારનો શબ્દાત્મક શબ્દ કે અર્થનો દોષ નથી. માટે એ અમલ છે, નિર્મળ છે. અને પાછું કેવું છે કે તમે કમળને જોઈ તો જ શકો, સુંદર લાગે દેખરૂપથી, પણ એની સુગંધ તો તમે જ્યારે નજીક જાઓ અને અનુભવ ત્યારે થાય. એ રીતે આ શબ્દનો ઉચ્ચારણ કરો ધ્વનિથી. તમે ગીતાના શ્લોકનો ઉચ્ચારણ તો કરો, પણ એની સુગંધ, એની સૌંદર્યતા એ તો આપણે નજીક જઈએ, એનું અર્થનું અનુસંધાન કરીએ ત્યારે જ અનુભવી શકીએ. એટલે કે છે ગીતાર્થ ગંધ ઉત્કટમ. ગીતા રૂપી અર્થ અને ઉત્કટ એટલે કે ખૂબ સુંદર સુગંધવાળું છે. ઉત્કટ એટલે તીવ્ર. આમ કહેવા જઈએ તો આ કમળ તો સુંદર છે જ, પણ એની સુગંધ ક્યારે મળે કે ગીતાના શ્લોકો ભણી એક વસ્તુ છે, પણ જ્યારે એનું અર્થનું અનુસંધાન કરીએ ત્યારે એ ગીતા રૂપી ઉત્કટ ગંધનો અનુભવ આપણે કરી શકીએ. બરાબર? અને મહાભારતને આ ગીતા રૂપી અર્થની ઉત્કટ ગંધથી ભરી દે છે, એવું પણ કહી શકાય. અને પછી નાના ખ્યાનક કેસરમ. અને કમળની અંદર કેસર પણ હોય તો અહીંયા કયા છે? કેસર વિવિધ રૂપી આખ્યાનો. કારણ કે મહાભારતમાં જુઓ, ગીતા તો છે પણ સાથે અનેક પ્રકારના આખ્યાનો વાર્તા છે. અને જે આપણે જોઈએ કે બધાને આકર્ષે છે. બાળકોના ઉપરછરું ભાગવત અને મહાભારત વાંચો તો એના બધા પાત્રો વિશે જે વાત કરવામાં આવી એ બાળકોને પણ આકર્ષે છે, મોટાને પણ આકર્ષે છે. અને છતાં આપણામાં એવી માન્યતા છે કે મહાભારત ચોખ્ખી ઘરમાં ન રખાય, મહાભારત વંચાય નહીં. કેમ એ ખબર નથી, કેવી રીતે થયું આ પ્રકારની માન્યતા એ ખબર નથી. પણ આપણે યાદ છે વર્ષો પહેલાં, બહુ નાના હતા આપણે, પણ કેટલાક લોકોને યાદ હશે કે જ્યારે મહાભારત સિરિયલ શરૂ થઈ ત્યારે બધાને આકર્ષ્યા છે. એમ કહેતા કર્ફ્યુ થઈ જતો અને ત્યાં તો ટીવી પણ બધાના ઘરે નહોતા, પણ છતાં બધા ક્યાંક ને ક્યાંક બધાની વ્યવસ્થા કરી, અથવા તો ત્યારે એના માટે તેને કદાચ ટીવી પણ ખરીદ્યા હશે. કારણ કે આ નાના ખ્યાલ એટલે વિવિધ આખ્યાનો વાણી, વિવિધ આખ્યાનો દ્વારા આકર્ષણ તો એટલા માટે છે કે બોધપ્રદ છે. જીવનને જીવવાની પ્રક્રિયા, જીવન જીવવાની કળા. મહાભારત જીવન જીવવાની કળા આપે છે વાર્તા દ્વારા, કે માણસ પ્રતિક્રિયા કરે તો માણસ કેવો બની જાય છે, કેવી રીતે એનું જીવન જીવવું જોઈએ. જેમ દુર્યોધન અધર્મના માર્ગે, અધર્મનું કારણ છે ઈર્ષા. નાનપણથી જ એણે પાંડવોની ઈર્ષા કરી છે, અને ઈર્ષાના કારણે માણસનું જીવન કેવું બની ગયું કે છેવટે પોતાનો મહાન રાજ્યનો રાજા બનવા છતાં નાશ થયો. ઈર્ષા, લોભ અને ધર્મ એ બધા મૂલ્યોની વાત કરે છે, અને બધી
શું છે? હરિકથા સંબોધના બોધિતમ. અને આ કેવી છે? હરિકથા સંબોધના બોધિતમ. એટલે શ્રી હરિકથા રૂપી ઉપદેશથી સંબોધના બોધિતમ એટલે બોધિત. આમ તો પ્રફુલ્લિત થયેલો છે. આ કમળ છે એ એકદમ વિકસિત થાય, પ્રફુલ્લિત થાય, વિકસિત થાય છે. ત્યારે થઈ શકે બધે વાર્તાઓ તો છે પણ સાથે સાથે ભગવાન છે. હરિકથા આમ તો જોવા જઈએ તો ભગવાન જ હાજર છે ત્યાં, અને એના લીધે જ આ કમળ વિકસિત થયું છે. કમળને વિકસિત થવા માટે સૂર્યની આવશ્યકતા છે. અને આ કમળ ભગવાનની કથાથી, હરિકથાને લીધે આ ભક્તિપૂર્ણ રીતે વિકસિત થયું છે. અને આ કમળ તો સુંદર ખીલી ગયું છે, પણ એને ભોગવનારા કોણ છે? તો કે છે લોકે સજ્જન ષટ્પદૈ. રહરો છે ને, ષટ્પદૈ. એટલે દરરોજ, એટલે દિવસ. એ વખત શબ્દ વાપર્યો. એટલે દિવસ ને એટલે પ્રતિદિન. કોણ કમળને કોણ માને? ષટ્પદૈ. 6 પદ વાળો એક ભમરો. અને મધમાખી. આ મધમાખી એ ભમરાજ એ કમળના સુગંધને, રસને માણે છે દરરોજ. એમ અહીંયા કોણ છે? તો કે લોકે સજ્જન. અને સજ્જન છે જે આગળ પણ સજ્જનનો અર્થ આપણે કર્યો હતો, શુદ્ધ માનસ ધરાવનાર, જે ધર્મને માર્ગે છે એવા મૂલ્યો પાલન કરનાર છે. એવા સજ્જનોને આ ગીતા રૂપી મહાભારતમાં આ ગીતા ઉત્કટ ગંધવાળું કમળ જે છે એ કમળની ગંધને, એના રસને કોણ માણે છે? તો કે સજ્જનો. સુધી ભોગતા કહ્યું હતું. અહીંયા કે સજ્જન અહીં, પણ સજ્જનને અહીંયા બ્રહ્મ સાથે સરખાવ્યા. અને એને રોજ એ થાકતા નથી. પીયમાનમ મુદા. એ પીને પીએ પછી કેવી રીતે વારંવાર એનું પાન કરે છે. પીયમાનમ, વારંવાર પાન કરે છે. એટલે મુદા આનંદપૂર્વક કરે છે. અને એવી આવા મહાભારત રૂપી કમળ અમારા બધા માટે શ્રેયસ મૂયા ભારત પંકજમ. આ ભારત રૂપી પંકજ કમળ અમારા માટે શ્રેયસ કલ્યાણકારી બનો. અને એટલું જ નહીં, કલિમલ પ્રધ્વંસિન. અને કલી એટલે જ્યાં સ્વાર્થ હોય, કપટ હોય, એને જ કલી. જે સ્વાર્થી હોય, કપટી હોય, કારણ કે સ્વાર્થ હોય ત્યાં કપટ આવવાનું છે, ત્યાં ઈર્ષા આવવાની છે. અને એના લીધે પોતે તો રાગી બની જાય, પ્રભાવિત થઈ જાય, પણ એ બધાને લીધે બીજાને પણ પોતે નુકસાન કરી શકે. અને એટલા માટે અહીંયા એ છે કલિમલઃ, એ કલી કાળના પાપને વિનાશ કરનાર બનો. કલી મલબ મને એટલે મને પાપ ને પ્રધ્વંસિન, વિનાશ કરવાળો બનો. અને કળીનો પાપ પહેલું જ પાપ છે સ્વાર્થ, ઉદારતાનો અભાવ. ઉદારતાની પણ કેટલું છું, મને વાંધો ન આવતો હોય તો ઉદારતાનો અભાવ, પ્રેમનો અભાવ, લોભ એ પણ પાપ છે. બધાને લોભ, કામ, ક્રોધ એ બધા જ કળીકાળના મળ છે. એને નાશ કરનારા બનો અને અમારું કલ્યાણ કરવા વાળું બનો. એટલે આમ પરાશર પુત્ર શ્રી વેદવ્યાસ મુનિના વાણીરૂપી સરોવરમાંથી વિકસેલું નિર્મળ અને ગીતાના જ્ઞાન રૂપી ઉત્કૃષ્ટ સુગંધ ધરાવનારું અને એમાં વિવિધ આખ્યાન રૂપી કેસરવાળું શ્રીહરિની કથા રૂપના ઉપદેશથી વિકસિત થયેલું કમળ, જેને સજ્જન લોકો, સજ્જન રૂપી ભ્રમરો આનંદપૂર્વક પ્રતિદિન પાન કરે છે, એવા આ કમળ અમારું કલ્યાણ કરનારા બનો. હવે પાછા ભગવાનને પ્રાર્થના કરે છે 8મા શ્લોકમાં.
મુખં કરોતિ વાચાલમ કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પાતમહં વંદે પરમાનંદમાધવમ પરમાનંદમાધવમ અહં વંદે હું એમને વંદન કરું છું, પ્રણામ કરું છું. કોને? પરમાનંદ માધવમ, જે પરમ આનંદ સ્વરૂપ છે. પરમાનંદ તો કે આનંદ સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે. અને રાજા કેવા છે? માધવ. માધવ માધવ. મા એટલે લક્ષ્મી, ધવ એટલે એમના પતિ. લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. અને કેવા છે? તેની કૃપાની વાત કરે છે. એ ભગવાનની એક કૃપા, જેની કૃપા છે એ કૃપાને વંદન કરું છું. અને એની કૃપા કેવી છે? કે મુખં કરોતિ વાચાલમ, જે મુખ વ્યક્તિ છે એને વાચા બનાવે છે. પંગુ એટલે કે જે આંગળા છે, મુશ્કેલી છે, એને લંઘયતે ઓળંગાવે છે. પર્વતમ, ગિરિને પણ પર્વત ઉપર પણ ચડાવી આપી શકે છે. એવી એમની કૃપા છે. પણ એ કૃપા ક્યારે મળે? કે ભગવાનના કૃપા બધા વરસાવતા નથી. એની કૃપા માટે આપણે તો કંઈક કરવું પડે. આપણે પ્રાર્થના કરવી પડે, જપ કરવા પડે. અને પ્રાર્થના આપણે ક્યારે કરીએ? સ્વામીજી કહે કે આપણે ભગવાનને પ્રાર્થના ક્યારે કરીએ? કોઈને પણ પ્રાર્થના ક્યારે કરીએ? સામાન્ય વ્યક્તિને પણ આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણે ખબર પડે કે મારા કરતાં શક્તિશાળી છે. હું અત્યારે મુશ્કેલીમાં છું, માટે મને મદદ કરશે. પણ છતાં વ્યક્તિ એની શક્તિશાળી નથી. અને છેવટે આપણે પ્રાર્થના કોને કરી છે? ભગવાનને. ભગવાન આપણે ખબર છે, બધા આપણે જોયા નથી, પણ એવી તો ખબર છે ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. અને સર્વજ્ઞ કોને કહેવાય? સર્વજ્ઞ કોને કહેવાય? શબ્દ મને સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે શું? આપણે કલ્પના કરવી પડે કે આપણી જ્ઞાન તો મર્યાદા છે, પણ ભગવાન બધી ખબર પડે છે. ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન બધાને ખબર પડે છે. સર્વજ્ઞ તો છે, પણ સર્વશક્તિમાન છે. એ બધું આપવા માટે સમર્થ છે. એમાં સર્વજ્ઞ અને સર્વશક્તિમાનને જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે પ્રાર્થના એવું છે કર્મ. અને કર્મ કરીએ એના બે ફળ હોય છે, એક દ્રષ્ટ ફળ અને અદૃષ્ટ, જે આપણે ફળને જોઈ શકતા નથી. અને દૃષ્ટ ફળ છે એ જે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે પ્રાર્થના કરીને જો પેલું ફળ જોઈ શકાય એવું ફળ શું છે? કે આપણું મન એકદમ શાંત થઈ જાય. આપણને ના થાય કે કોઈક એવું છે મારા જીવનમાં કે જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, જેની પાસે ધારણા જેને હું પ્રાર્થના કરીશ, જેની પાસે જઈશ તો મારી વાત એ સાંભળશે. અને સર્વશક્તિમાનનો વાતી, અને સર્વશક્તિમાં સર્વજ્ઞ તો છે પણ કેવા છે? પક્ષપાતી પણ નથી. બહુ મોટી વાત છે ને. સર્વજ્ઞ સર્વશક્તિમાન એટલે સમૂહમ સર્વભૂતેષુ, બધા માટે સમાન છે. એટલે તમે પ્રાર્થના કરશો તો તમારી પ્રાર્થના સાંભળશે. કે અમુકને સાંભળશે અને અમુકને સાંભળ્યું નથી, બધાને સાંભળશે. અને એટલે સુધી કે તમારી પ્રાર્થના તમે ભક્તિ કરો, તેનું ફળ ભગવાન કેવું આપવા માટે બંધાયેલું છે. હું ફળ આપીશ. એટલે દ્રષ્ટ ફળ એ છે કે આપણને એક સાંત્વના મળે, શાંતિ મળે. અને અદૃષ્ટ ફળ એનું નામ છે કૃપા, અનુગ્રહ. કારણ કે આપણે જોઈ શકતા નથી, પણ હા જોઈ જરૂર શકીએ છીએ. શું? કે જ્યારે હું પ્રાર્થના કરું છું, જ્યારે હું સ્તુતિ કરું છું, જપ કરું છું, કે આટલા જપ કરીશ મારી જીવનનું વિઘ્ન દૂર થાય. અને કેવી રીતે દૂર થાય છે ખબર નથી, પણ એ આપણા અદૃષ્ટ. ઘણી બધી વાર પ્રાર્થના કરી હશે, એવા અદૃષ્ટ ફળ, પુણ્ય કર્મ, એના કારણે પણ ફળ મળે. એ ભગવાનને
એ અદૃષ્ટ ફળ અને કૃપા એ તે આપણને જોઈ શકે. કારણ કે આપણા જે બેન હતા એની દીકરીને ટીવી થયો હોય, ટીવી થયું તો દવા કરવાની હોય, પણ એમણે તેમ કહ્યું ના હું સુંદરકાંડના પાઠ કરીશ બોલો. અને એની દીકરીને મૂળમાંથી જતો રહ્યો, ક્યારેય ફરી વાર આવે જ નહીં. દીકરી પાછા જલ્સ આવી શકે. આ શું કહેવાય? કૃપા. એ ઘણા બધા લોકોએ આ કૃપાનો અનુભવ કર્યો છે. અને એમાંના કેટલી કૃપાની વાત કરે છે. મુકમ કરોતિ વાચાલમ. જે મૂક છે એટલે અજ્ઞાની છે એને વાચા બનાવે, જ્ઞાની બનાવે છે. અને એનું દૃષ્ટાંત છે કવિ કાલિદાસ. એને કેટલી મોટી રચના કરી, પણ એવું કહેવાય છે કે કાલિદાસ જ્યારે નાના હતા ત્યારે કેટલી વાર મૂક્યા ભગવાનને ભણવા માટે. અક્ષરધામ થાય છે અને પછી મા સરસ્વતીની કોઈ આરાધના કરવાની પડી અને એમને જ્ઞાન થયું અને આટલા મહાન કવિ થયા. વાલ્મીકી લૂંટારા એ મહા કાવ્ય લખી શક્યા. કયું લખ્યું એમને? વાલ્મીકીજીએ રામાયણ, વાલ્મીકી રામાયણ મહાકાવ્ય છે. વાલ્મીકી રામાયણ પણ મહાકાવ્ય છે. મહાભારત પણ મહાકાવ્યમાં એની ગણના થાય છે. અને એની વાત જોવા તો હજી 300 વર્ષ પછી તેથી વધારે થયા. પણ આનંદના ગર્ભના રચયિતા ધોળા, વલ્લભ ભટ્ટ અને ધોળા બંને ભાઈઓ છે. બ્રાહ્મણ બાળક છે અને એમને ભણવા માટે મોકલ્યા, પણ વિદ્યા ચડે જ નહીં. અને પછી એના ગુરુ એક કામ કર, તને ગમે એટલું સંભળાવું છું પણ તને બોલતા ફાવતું નથી, હું તને આગળ શું ભણાવી શકું, પણ તું આ બાલા ત્રિપુરા મંત્ર કરશે. હવે જ્યાં બોલતા બધું ફાવતું એની રીતે પોતાની મંત્ર કર્યા જ કરે. એ કહેવાય છે કે એના માતા પિતા યાત્રાએ ગયા હતા ત્યારે માનો સાક્ષાત્કાર થયો અને એમના દર્શન કરી ગયા તો આમ અંજાઈ ગઈ. મારે બધું માં, બસ મારું દર્શન થયા, શું મારું માં શું મારું? ત્રીજી વાર કહું છું કે અમને જે આનંદ થયો એવો આનંદ બધાને થાય. એના માટે તો ગરબો લખ, હું તો ક્યાંથી લખી શકું, મને તો કંઈ આવડતું જ નથી. અને માએ એમના જીભ પર બેસીને આજે પણ આ સમય પણ લોકો આનંદનો ગરબો કરે છે. એમાં આખી કેટલી સુંદર વાત છે. સૌનું નિર્ગુણ બધું આવી જાય છે. અને એ રચના ભગવાનની કૃપાથી તેને મુકમ કરોતિ વાચાલમ પંકુમ નર્મયતે ગિરિમ. એ જ રીતે જે અસત્ય છે કે જે પાંગળો છે, જે પર્વત ચડી શકે એવી કોઈ શક્યતા જ નથી, એને ભગવાન ચડાવી દે છે. આમ ભગવાનની કૃપાનું અને વર્ણન કરતા ભગવાનની આવી કૃપા કરનાર. અને હા, હજી રહી ગયું કોણ કૃપામાં? રામાયણમાં આપણા તુલસીદાસજી મહારાજે શું કહ્યું? કર્મ સિંધુ રીપુ કરની તારી ગોપન સિંધુ અન્ન શીતલાય. અને એનો દાખલો કે ભગવાનની કૃપા શું કરે છે કે આ મહાન સમુદ્ર હનુમાનજી માટે કેવું બને? ગોપન એટલે ગાયનું એક પદચિહ્ન જેમ બની ગયું અને સમુદ્રને ગાંધી ગયા. 400 યોજન સમુદ્ર કોઈ રીતે થઈ શકે નહીં, ભગવાનની કૃપાથી થયું. એને કહેવાય પંકુમ નર્મયતે ગિરિમ. એ ભગવાનની કૃપાથી એ સમુદ્રને નામી ગયા. પછી બધું છે ગરડ સિંધુ, અને એ પણ મીરાબાઈ. ગરડ સિંધુ જે મૃત બની ગયું અને રીપુ મિત્ર બની જાય. આ બધી ભગવાનની કૃપાવાળા એવા પરમાનંદ લક્ષ્મીપતિને હું વંદન કરું છું. શ્લોક જોઈએ. નમો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ. કોઈ નો અવાજ ન આવે એના તરીકે શું કરે? સુન્વંતિ દિવ્યસ્તવૈઃ સુન્વંતિ દિવ્યસ્તવૈઃ. એક મિનિટ, અહીંથી બોલા પછી બોલો. સ્તવૈઃ બોલીએ છે બે ઉપર
રેફા છે એને જ્યાં છૂટ પડે છે ત્યારે સ્તવૈહી. બરાબર. હવે આગળ છે બે દઈ બે દઈ એ પણ બરાબર બોલાશે. બે દઈ સાંગ પદક્રમોપનિષદૈ ઉપનિષદૈ ત્યાં પણ વિસર્ગ આવશે. જો બે દઈ સાંગ પદક્રમોપનિષદૈ उपनिषदैः गायन्ति यं सामगाः. सामगाः પણ વિસર્ગ સ્પષ્ટ બોલાવવું જોઈએ. ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા पश्यन्ति यै योगिनः सन्ति योगिनः. કે છૂટ પડે છે માટે સંધિ પછી જે સંધિ થઈ તેને સંધિનો લોપ કરેલું કરે છે, છૂટી પાડીએ છીએ. યસ્યાન્તં ન વિદુઃસુરાસુરગણાઃ યસ્યાન્તં ન વિદુઃસુરાસુરગણાઃ દેવાય તસ્मै નમઃ દેવાય તસ્मै નમઃ. દેવાય પરમાત્માને નમસ્કાર. આ પરમાત્મા કેવા છે તો કે એની સ્તુતિ કેવા કેવા લોકો કરી રહ્યા છે બતાવે છે. તો પહેલા કે છે યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વન્તિ દિવ્યસ્તવૈઃ. જેમની સ્તુતિ બ્રહ્મા છે, વરુણ દેવતા, ઇન્દ્ર, રુદ્ર અને મરુતગણ પણ એમની સ્તુતિ કરે છે. એટલે કે બધા ઉત્કૃષ્ટ છે, દિવ્ય જીવો છે, પણ છતાં અજ્ઞાની છે. અને એટલે આપણને એ ભગવાનની સ્તુતિ આપણે બધા દ્વારા થયેલી બ્રહ્માજી દ્વારા, ઇન્દ્ર દ્વારા ભાગવતમાં જોવા મળે છે. એટલે દિવ્યસ્તવૈઃ સ્તુન્વન્તિ સ્તુતિ કરે છે, સ્તુવંતિ પણ થાય છે, સ્તુવંતિ ની સ્તુતિ કરે છે, દિવ્ય સ્તુવંતિ. અને એટલું જ નહીં, વેદૈઃ સાંગ પદક્રમ ઉપનિષદૈઃ ગાયન્તિ યમ સામગાઃ. અને વેદૈઃ દિવ્ય સામવેદનું જ્ઞાન કરનાર, વેદના બધા જ અંગો, સામ જ્ઞાન કરનાર ના જે અંગ છે કયા આપણે જોઈશું થોડા. પદ ક્રમ અને ઉપનિષદ સહિત વેદો વડે જેનું જ્ઞાન કરે છે. સામગાહ યમ સામગાહ, જે સામગાન કરનાર છે એ સામગાન કરવું એટલે વેદ ઉપનિષદના મંત્રોનું ગાન કરવું. અને એમાં પણ પદ અને ક્રમ એનો પણ ખ્યાલ રાખવો પડે. એમને જ્ઞાન નથી થતું. એટલું જ નહીં, વેદૈઃ સાંગ, વેદના અંગોનું પણ જ્ઞાન હોવું જોઈએ. વેદના કયા કયા અંગો છે? 6 પ્રકાર વેદના અંગો છે. વેદને મંત્રનું જ્યારે જ્ઞાન કરવું છે, આ બધું પણ જ્યારે ગુરુમાં જાય ત્યારે એને જ્ઞાન આપવામાં આવતું. તે વેદના 6 અંગો છે. એમાં પહેલું છે શિક્ષા. શિક્ષા એટલે શબ્દોનું ઉચ્ચારણ કેવી રીતે કરવું. આપણે તો ક્યારેય કરી જ નથી. એટલે જ્યારે બાળકોને શીખવાડવામાં આવે એના ટીચરોને, એટલે આ તો અમને ખબર જ નથી. કારણ કે એમાં તો ખાસ આપણે સૌરાષ્ટ્રમાં ક્ષણ તો ભેદ નહીં. અને આપણે જ્યારે ઉચ્ચાર કરીએ અલ્પપ્રાણ, મહાપ્રાણ, આ બધું જ એમાં આપવામાં આવે. દાખલા તરીકે એક નાની વાત કરીએ, ક ખ ગ ઘ. ખ ઘ એ બધા મહાપ્રાણ છે, અંદરથી આવે. ખ ભ આવી તો મહાપ્રાણ શબ્દોનું કેવી રીતે આ તો ખાલી નાનકડી વાત કરી ઉચ્ચારણની પદ્ધતિ એનું જ્ઞાન અપાવે. સ્વર વિજ્ઞાન જ્ઞાન એને કહેવામાં આવે છે શિક્ષા. શિક્ષા એટલે સ્વર વિજ્ઞાન જ્ઞાન. કલ્પ પણ હોવું જોઈએ. યજ્ઞની
કર્મવિધિનું જ્ઞાન, પછી વ્યાકરણનું જ્ઞાન. શિક્ષા એટલે સ્વવિજ્ઞાનનું જ્ઞાન, કલ્પ એટલે યજ્ઞની કર્મવિધિનું જ્ઞાન, અને પછી વ્યાકરણ, સંસ્કૃતનું વ્યાકરણ ખબર હોવી જોઈએ. જેમ અહીંયા આપણે વાત કરી કે યોગીનો અને યોગીનઃ, પછી એટલે સુરગણાહ, બધી જગ્યાએ ત્યાં સંધિનો વિસર્ગનો લોપ થયો હોય તો જ્યારે પાછા બોલી ત્યારે લાવવા પડે. આ બધું પણ વ્યાકરણમાં તો નાનકડી એમાં પણ વાત કરી. વ્યાકરણ તો વિશાળ છે, એનું જ્ઞાન હોવું જોઈએ. અને પછી નિરુક્ત એટલે વૈદિક ડિક્શનરી, જેમાં વ્યુત્પત્તિ શાસ્ત્ર છે. કયું? નિરુક્ત. અને છેવટે છંદ. છંદ પાંચમા અવસરે છંદનું જ્ઞાન, કયા પ્રકારના છંદ છે, કેવી રીતે ગાવા, અનુષ્ટુપ કેવી રીતે ગવાય, તિષ્ટુપ કેવી રીતે ગવાય, કાર્યવૃત્તિ પણ છંદ છે, એ બધાનું જ્ઞાન હોય. અને છેવટે જ્યોતિષમ એટલે કયું? આપણે જો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, બરાબર, વ્યાકરણ, પછી એક નિરુક્ત, છંદ, અને છઠ્ઠું જ્યોતિષમ. છ અંગનું જ્ઞાન વેદનું પણ એને હોવું જોઈએ. અને જ્યોતિષ એટલે ખગોળ વિદ્યાનું જ્ઞાન. કયા સમયે કયું કર્મ કરવું એના માટે નહોતું. આજે જ્યોતિષ એટલે કુંડળીને જોવાનું કામ એ થયું છે, પહેલાના આના માટે હતું. આ બધાનું જ્ઞાન હોય અને સામગાન જાણનારા પદ અને ક્રમ પ્રમાણે કોની સ્તુતિ કરી? ભગવાનની. વેદમાં ભગવાનની સ્તુતિ છે, અને એ સ્તુતિને જે સામગાન જાણનારા હોય એ લોકો એનું પાઠ કરે છે. એટલું જ નહીં, યોગીઓ પણ ભગવાનનો પાઠ કરે છે. એટલે કે છે ધ્યાન અવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનઃ. આ યોગી લોકો ધ્યાન અવસ્થામાં તદ્ગતેન મનસા ભગવાન સાથે તદ્ગત થઈ ગયા છે. એની સાથે એક થઈને, એકાગ્ર થઈને, તન્મય થઈને જે ભગવાનને પશ્યંતિ જુએ છે, જે ભગવાનને યોગીઓ ધ્યાન અવસ્થામાં એની સાથે તન્મય થઈને, એકાગ્ર થઈને, તદ્ગતેન મનસા પશ્યંતિ એમને જુએ છે, એના દર્શન કરે છે. શ્રવણ મનન જે કર્યું છે એ પ્રમાણે શ્રવણ મનન દ્વારા પણ એ ભગવાનના સ્વરૂપને જાણે છે, એનું તો દર્શન કરે છે. અને એટલું જ નહીં, આ ભગવાન કેવા છે? બધા ભગવાનની સર્વરૂપે પણ સ્તુતિ કરતા હોય, એની વિભૂતિ પણ સ્તુતિ કરતા હોય, છતાં પણ યસ્યામ અંતમ ન વિદુઃ, પણ છતાં ભગવાનની સ્તુતિનો સર્વરૂપે પણ અંત જાણી શકાય નહીં, નિર્ગુણે તો જાણી શકાય જ નહીં. બંને રૂપને ન વિદુઃ સુરગણાઃ. સુરગણાઃ, સુર અસુરગણાઃ. સુર અને અસુરના જે સમૂહ છે એને એ લોકો પણ ભગવાનની સ્તુતિ કરે છે. દેવતાઓ પણ કરે છે અને અસુરો પણ કરે છે, પણ છતાં એને અંત એટલે કે પાર, અંતની ગણના પારને પામી શકતા નથી. એવા દેવતાને, એવા પરમાત્માને હું નમસ્કાર. તસ્મૈ દેવાય, એ પ્રકારના દેવતા કે જે દેવતાઓને આવા બ્રહ્મા, વરુણ વગેરે દિવ્ય સ્તવનથી સ્તુતિ કરે છે. સામગાન જાણનારા બધા પ્રકારના જ્ઞાન સાથે સામગાન કરે છે. યોગ્ય જેના દર્શન કરે છે, એની સાથે એકાગ્ર થઈને, અને દેવતાઓ અને અસુરો પણ સ્તુતિ કરે છે, એને પાર પામી શકતા નથી. એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. એમ અહીંયા આપણા ધ્યાન શ્લોક પૂરા થયા. કાલે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ
वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।